પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક રેખાખંડ છે, આ એ બી એક રેખાખંડ છે. તો કે આપણને ખબર છે પી એનું મધ્ય બિંદુ છે. પી શું છે? મધ્ય બિંદુ. મતલબ પી થી એનું અંતર અને પી થી બી નું અંતર આ બે હરખું થાય, કારણ કે પી મધ્ય બિંદુ છે એટલે આ બધાને ખબર પડે. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. અને આપણને એમ કીધું બી એ ડી અને એ બી ઈ છે. હવે બી એ ડી ક્યાં છે? આ બી, આ એ અને આ ડી, એટલે કે આવડો ખૂણો અને એ બી ઈ આ એ, આ બી અને ઈ એટલે આવડો ખૂણો. ટૂંકમાં ખૂણો એ અને ખૂણો બી બે હરખા છે. અને એક મિનિટ હો, ઈપીએ અને ડીપીબી એ બે હરખા થાય. કોણ બે હરખા થાય? ઈપીએ. ક્યાં છે ઈપીએ? તો કે આ છે ઈ, આ પી અને એ, અને આ ડીપીબી આ બે હરખા થાય હોય તેવા બિંદુ ડી અને ઈ રેખા એ બી ની એક બાજુ આવેલ છે. તો સાબિત કરો. આપણે આ બે વસ્તુ સાબિત કરવાની છે. આવડો આ ત્રિકોણ ને આવડો આ ત્રિકોણ બે એકરૂપ છે અને આ એડી બરાબર બીઈ થાય. તો બહુ ઈઝી છે, જોવામાં અઘરું લાગે, કઈ અઘરું છે નહીં. તો એક વસ્તુ પહેલા આપણે સમજી લઈએ. શું સમજીએ? તો કે આપણને દાખલાની અંદર આ આપ્યું છે, હે ને? આપણે કયા બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે? તો કે ડી એ પી. ક્યાં છે? તો કે અહીંયા છે. ડી એ પી એટલે કે આવડો આ ત્રિકોણ થયો. આવડો આ ડી એ પી એટલે આવડો આ ત્રિકોણ. ઓકે, આવડો આ ત્રિકોણ. અને બીજો કયો ત્રિકોણ કીધો ભાઈ આપણને? ઈ બી પી. ઓકે, તો ઈ ક્યાં છે ભાઈ? તો કે અહીંયા છે. ઈ બીપી એટલે કે આવડો આ ત્રિકોણ. આ બે ત્રિકોણ એકરૂપ આપણે સાબિત કરવાના છે. આ મેં બે હાઇલાઇટ કર્યા છે. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આપણી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. એમાંથી આપણે આગળ એક વસ્તુ છે. કઈ વસ્તુ છે? તો કે પી થી એ અને પી થી બી, કારણ કે પી મધ્ય બિંદુ કીધું, એટલે પી એ અને પી બી આ બે ત્રિકોણમાં સરખું છે. બીજું આપણને ખૂણો એ બરાબર ખૂણો બી કીધું. આ બે ત્રિકોણમાં આ સમાન છે. તો આપણે ગમે એક વસ્તુ હવે હરખી ગોતવી પડે. તો એ કેમ કરશું? ધ્યાન રાખજો. જો ખબર હશે ને લોજિક, તો તમને દાખલો ગણવાની મજા આવશે. જો લોજિક જ ખબર નહીં હોય તો દાખલો ગણવાની મજા નહીં આવે. તો સમજો હવે કેમ આપણે એને સાબિત કરશું. તો પેલા શું કરશું? તો કે દાખલામાં આપણને આપ્યું છે. શું આપ્યું છે? તો કે આપણને આપ્યું છે ઈપીએ બરાબર ડીપીબી. આ દાખલામાં આપણને આપ્યું છે. પેનની ટાંક થોડીક મોટી કરી નાખો એટલે સરસ દેખાય, હે ને? હાલો, કઈ કઈ વસ્તુ આપણને આપ્યું છે? ઈ પી એ બરાબર ડી પી બી. ઓકે, ક્યાં છે ઈ પી એ? તો કે સાહેબ આ ઈ, આ પી, આ એ છે. તો આ બે જે આપણને દાખલામાં આપેલ છે એમાં હું એક વસ્તુ કરું. શું કરું છું? તો કે આ વચ્ચેનો ભાગ એડ કરી દઉં છું. ઈ પી ડી એડ કરી દઉં છું. આ ઈ પી ડી એડ કરી દઉં છું બંને બાજુ. તો અહીંયા ઈ પી એ વત્તા શું એડ કરું છું? શું પ્લસ કરું છું? ઈ પી ડી. એટલે પ્લસ કરું અહીંયા ઈ પી ડી બરાબર. અહીંયા ડી પી બી એમાં પ્લસ કરી નાખું ઈ પી ડી. અહીંયા હું લખીશ બંને બાજુ. બંને બાજુ શું કર્યું ભાઈ? બંને બાજુ મેં તો કે ભાઈ ઈ પી ડી ઉમેર્યું. અહીંયા લખું છું બંને બાજુ ખૂણો ઈ પી ડી ઉમેરતા. હાલો ડન છે દીકરાઓ, બંને બાજુ આવું. હવે જરાક સમજો. આ બધું હું કાઢી નાખું છું. આ બધું હું કાઢી નાખું છું તમને સમજાવવા માટે, મજા આવે એટલા માટે. આ જે ખૂણો હતો આપણી આગળ તો હરકો જ હતો, એ પી ઈ. અહીંયા જોયું એને ઈપી અથવા એપી. એની અંદર મેં આ એડ કર્યો વચ્ચેનો ખૂણો. તો આખો ખૂણો થઈ ગયો ને આવડા. તો આખો ખૂણો શું થઈ ગયો? એ પી ડી થઈ ગયો ને. શું ખૂણો થઈ ગયો? ખૂણો એ પી ડી બરાબર. કેમ થઈ ગયું સાહેબ? તો કે આવડો આ ખૂણો હતો, એમાં આવડો આ નાખ્યો એટલે આવડો આખો ખૂણો થઈ ગયો. આવડો આ ખૂણો કે ખૂણો એક ક્યાં હતો? આ ખૂણો એક, એમાં ખૂણો બે ઉમેર્યો. ખૂણો એક ક્યાં હતો? કે ખૂણો એક અહીંયા હતો. જો લખ્યું ઈપીએ, આ ઈપીએ. એમાં ખૂણા નંબર બે નાખ્યો. કયો બે નાખ્યો? ઈપીડી નાખ્યો. એટલે આખો ખૂણો થઈ ગયો. એક અને બે ઉમેરાણા
તો આખો ખૂણો થઈ ગયો. આખા ખૂણાનું નામ શું થયું? તો કે એપીડી થયું. એટલે મેં અહીંયા લખ્યું એપીડી. ઓકે, ડન. હવે એવી જ રીતના અહીંયા જે છે ડીપીબી, એટલે કે આ છે ખૂણા નંબર 3 ડીપીબી. હવે એની અંદર મેં ખૂણા નંબર 2 નાખ્યો. આવડો આ ખૂણા નંબર હતો જ તે, ખૂણા નંબર 3 હતો, એમાં 2 નાખ્યું તો આખો ખૂણો થઈ ગયો. મને આખા ખૂણા નામ કોણ કોમેન્ટમાં કહેશે? આ ખૂણો હતો જ તે, બી પી ડી, ઈ તો હતું જ તે. એમાં ઈપીડી નાખ્યું એટલે આખો ખૂણો જે 2 અને 3 મળીને થયો. આ આખા ખૂણાનું નામ શું થાય? કોમેન્ટમાં કોણ લખશે? કોમેન્ટમાં કોણ લખશે? હાલો, કોણ ભાઈ હતો, કોણ બેન લખશે? હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. બહુ વોઇસ નથી આવતો. બરાબર જાવ છે દીકરા, તો હેન્ડસ્ફ્રી યુઝ કરના કેવું લાગે તો. હાલો ઝડપથી ફટાફટી. યસ, ખાલી એક જ નહીં, ઘણા બધાને જવાબ આવ્યો, સોરી. હા, વેરી ગુડ, તમારો જવાબ બધાને સાચો છે બેટા. બીપીઈ. યસ, આ 2 ખૂણો ભેગો થયો એટલે આખો ખૂણો થઈ ગયો બીપીઈ. ઓકે, તો અહીંયા જે છે આપણે લખી નાખીએ ખૂણો બીપીઈ. ઓકે, બરાબર ને? હાલો, ડન છે. આ જે આપણને પરિણામ 1 અહીંયા હું લખી નાખું છું, પરિણામ 1. આનો ઉપયોગ આપણે ત્રિકોણ એકરૂપ સાબિત કરશું, એમાં કરશું. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણે આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે. તો અહીંયા લખું છું ત્રિકોણ ડીએપી અને ત્રિકોણ ઈબીપી માટે આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. તો 2 ત્રિકોણ ક્યાં છે થોડુંક જોઈ લો. આ છે ડી એપી એટલે આવડો આ ત્રિકોણ ડીએપી. પછી બીજો ત્રિકોણ ઈ બીપી એટલે કે આવડો આ ત્રિકોણ. ઓકે, ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે 3 વસ્તુ જોવે. તો પહેલી વસ્તુ તો આપણે પરિણામ 1 ગોઈતું જ છે. બેઠે બેઠું ઠપ કરી દો. પરિણામ 1 એપીડી, એ ખૂણો એપીડી બરાબર બીપીઈ, હે ને? અહીંયા લખું પરિણામ 1 ક્યાંથી આવ્યું? તો કે પરિણામ 1 આપણે ગોઈતું ત્યાંથી આવ્યું ભાઈ. ઓકે, બીજી વસ્તુ દાખલામાં આપણને કીધું પી મધ્ય બિંદુ છે એટલે પી થી એ નું અંતર ને પી થી 2 નું અંતર હરખું, એટલે લખીએ પી એ બરાબર પી બી. ઓકે ભાઈ, ડન છે. આ શું છે? તો કે પી મધ્ય બિંદુ છે. અહીંયા લખી નાખું પી ક્યાંથી આવ્યું? આ તો કે પી મધ્ય બિંદુ છે ભાઈ. ઓકે, સરસ. હવે ત્રીજી એક છેલ્લી વસ્તુ જોવે. એ દાખલામાં આપણને આપેલું જ છે પક્ષ. આ કીધું, જો શું કીધું? બીએડી એટલે કે ખૂણો એ. બીએડી એટલે શું થયો? ખૂણો એ થયો. તમારે આખું નામ લખવું હોય તો આખું લખાય. અને એબીઈ એટલે ખૂણો બી થયો. તો તમે ખૂણો એ બરાબર ખૂણો બી લખી શકો. અગર એમ નથી લખવું તો દાખલામાં આખું આપ્યું છે, એમ આખું લખો. હું આપ્યું દાખલામાં? તો કે બીએડી બરાબર. તમે આમે લખી શકો ખૂણો એ બરાબર ખૂણો બી, ટૂંકમાં લખી શકો, પણ આખું લખવું તો આખું લખી શકો. એબીઈ એ દાખલામાં આપણને આપ્યું છે એટલે આપણે અહીંયા લખ્યું પક્ષ. ઓકે, તો આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. કયા નિયમથી? ત્યાં 3 વસ્તુ મળી ગઈ. 2 ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા, પણ કયા નિયમથી? કોમેન્ટમાં લખો. હાલો, કોને ખબર પડે? ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી. હાલો, કયા નિયમથી દીકરાઓ? કયા નિયમથી? કોણ કહેશે? 5 નિયમ હતા ને, 2 બાની વચ્ચે ખૂ, 2 ખૂની વચ્ચે બા. એકવાર સમજો ને આખું સમજાય, ચિંતા ન કરો. પેલા આખો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલો પૂરો થાય ને પછી જે એકવાર સમજાવી દઈશ. 2 સ્ટેપ જ બાકી છે દીકરા. 5 નિયમ હતા. 2 બાની વચ્ચે ખૂ, 2 ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કા ક બા. આ 5 નિયમ હતા ને. કયા નિયમથી થશે? ખુખુબા. હા, ખુબા ખુ. જોઈએ હવે કેમ ખબર પડે સાહેબ? તો આપણે કોઈ પણ એક ત્રિકોણ ઉપાડવાનો, 2 ત્રિકોણ નહીં લેવાનો, એક ત્રિકોણ લેવાનો, એટલે આપણને ઈઝીથી ખબર પડી જાય કે કયો નિયમ છે એમ. હાલભાઈ વિયોજા, તારું કઈ કામ નથી. તો માનો કે હું આ એક ત્રિકોણ લઉં છું સમજવા માટે. આપણે શું લીધું? તો કે આવડો આ ખૂણો લીધો, આવડો આ ખૂણો લીધો અને વચ્ચેની બાજુ લીધી. આ લીધો ને ખૂણો પી લીધો.
ખૂણો એ લીધો અને એપી અથવા પી એ લીધું, એટલે બે ખૂણાની વચ્ચેની બાજુ લીધી, તો કયો નિયમ આવશે બેટા? હાલો કોમેન્ટમાં જવાબ. હા, શું આવશે? બે ખૂણાની વચ્ચે બાજુ એટલે બાહુ. હાલો ડન થઈ ગયું. હવે આગળ વ્યા જાય એડી અને બીઈ, એ બે આનો ભાગ છે. જો અહીંયા એડી એટલે એડી, અહીંયા બીઈ એટલે અહીંયા બીઈ, હે ને? હા, તો તમને સમજાવવા લાઈન કરી. તો એડી અને બીઈ એનો ભાગ છે એટલે એ બે હરખા જ હોય. કયા નિયમથી? તો કે સીપીસીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. સીપીસીટી થી દાખલો પૂરો થઈ ગયો. આ મળી ગયું નંબર 1 અને આ મળી ગયું નંબર 2. હાલો ડન છે દીકરાઓ? હજી એકવાર સમજાવું છું. હા, રેકોર્ડેડ લેક્ચર નથી આવતા, મને ખ્યાલ છે. બધા લોકોને સમજાવી દઉં છે શું પ્રોબ્લેમ થયો. પ્લે સ્ટોરમાં નવા નિયમો આવ્યા છે. નવા નિયમ પ્રમાણે આપણી પ્લે જે વિડીયો ચલાવવાની ફાઇલ આવે ને એ એક્સપાયર થઈ ગઈ છે. એટલે નવેસરથી બધું કોડિંગ આપણી ટીમ અત્યારના કિશનભાઈ જે છે એ કરી રહ્યા છે. અને કાલે સેટરડે પરમદી સન્ડે 2 દિવસની અંદર થઈ જશે. એટલે કિશનભાઈ આપણને મોકલી દેશે. શું કહેવાય કે એપી કેમ હું ગ્રુપમાં નાખી દઈશ. એટલે તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન છે અનઇન્સ્ટોલ કરી નાખવાની અને જે નાખવું એ ઇન્સ્ટોલ કરી નાખવાનું. એટલે એપ્લિકેશન પાછા વિડીયો શરૂ થવાના શરૂ થઈ જશે. ડન છે? પણ 2 દિવસ લાગશે દીકરાઓ. પણ ત્યાં સુધી તમને ચિંતા નહીં કરતા, આની પીડીએફ નહીં હારવાર ગણવા જ મળો. હું રેકોર્ડેડ લેક્ચરની લિંક ગ્રુપમાં નાખી દઈશ કે જેથી કરીને તમારા લોકોને રિવિઝન કરવું હોય તો તમે કરી શકો. હે ને? તમે ચિંતા નહીં કરતા. ઓકે, હું રેકોર્ડેડ લેક્ચર લિંક નાખી એટલે કદાચ વહેલા મોડું આવ્યા હોય, ફરીથી સમજવું હોય, ડાઉટ હોય તો તમે વિડીયો જોઈને સમજી શકો. સો ચિંતા નહીં કરતા. ઓકે, બધા આવી જશે, ચિંતા ન કરો. ડન? ઓકે, હાલો હજી એકવાર સમજાવું બેટા. આપણને દાખલાની અંદર ઈપીએ અને ડીપીબી આપ્યું હતું, બે ખૂણા હરખા આપ્યા હતા. એમાં બંને બાજુ આપણે ઈપીડી પ્લસ કર્યું, બંને બાજુ ઉમેર્યું. તો આપણને દાખલામાં એમ કીધું જ હતું કે આવડો આ ખૂણો 1 નંબરનો અને આવડો આ ખૂણો 2 નંબરનો, આ બેનો ઉમેર્યો એટલે આપણને આખો ખૂણો મળી ગયો. ખૂણો 1 અને ખૂણો 2. તો ખૂણો 1 અને 2 ને કર્યું એટલે આખો ખૂણો બન્યો. આખા ખૂણાનું નામ શું થયું? એપીડી. એવી રીતના બેટા આ બાજુનો ખૂણો જે છે ને આપણે ખૂણા નંબર 3 કહીએ અને આ ખૂણા નંબર 2. ખૂણા નંબર 2 બે બાજુ ઉમેર્યું હતું. ઈપીડી બે બાજુ ઉમેર્યું. તો ખૂણા નંબર 3 માં ખૂણા નંબર 2 નાખો એટલે આખો ખૂણો થઈ ગયો. તો આખા ખૂણાનું નામ શું થાય? બીપીઈ. તો અહીંયા મેં લખી નાખ્યું બીપીઈ. બરાબર? આ પરિણામ 1 મળ્યું. હવે દાખલામાં આપણે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. તો અહીંયા લખ્યું, આ બે ત્રિકોણના નામ લખ્યા, પરિણામ 1 મળ્યું એ લખી નાખ્યું. એકરૂપ ત્રિકોણને સાબિત કરવા માટે 3 વસ્તુ જોવે. તો એક વસ્તુ તો પરબારી લખી નાખી. બીજું આપણને દાખલામાં એવું કીધું કે પી મધ્ય બિંદુ, જો અહીંયા લખ્યું છે તો પી મધ્ય બિંદુ છે, અહીંયા લખેલું છે આ પી મધ્ય બિંદુ છે. ઓય ભાઈ, હે ને? પી મધ્ય બિંદુ છે એટલે પી થી એ નું અંતર ને પી થી બી નું અંતર સરખું થાય. એટલે મેં અહીંયા લખ્યું પી એ અને પી બી. પછી દાખલામાં આપણને આપેલું જ છે બીએડી અને એબીઈ, એ મેં અહીંયા લખી નાખ્યું પક્ષ. તો આ 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અહીંયા કયા નિયમથી એકરૂપ થયા? તો કે એનો નિયમ આપણને મળ્યો. એ કયો મળ્યો? ખૂબ આખું. અને સીપીસીટી થી એડી બરાબર બીઈ સાબિત થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. આ 3 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી દાખલો. ડન છે? ડન છે? વેરી ગુડ. ચલો, લેક્ચર ક્યારે પતશે? એક દાખલો થઈ જાય એટલે પતશે. હવે એના પછીનો દાખલો. હવે આ દાખલો મોટો છે એટલે આવતીકાલે રાખું છું, પણ અત્યારે હું તમારા લોકોને શરૂ કરી દઉં છું. આ દાખલો એટલો મોટો પૂછાતો નથી, પણ છતાં હું આવતીકાલ કરાવી દઈશ કે જેથી તમને પ્રોબ્લેમ ન થાય. કદાચ પૂછાણું હોય તો ન કરે નારાયણ. બરાબર? તો આ દાખલો આપણે આવતીકાલ કરશું. પણ તમારે હાલો ને કરી જ નાખીએ. કલ કરે સો આજ કર, આજ કરે સો હમણાં. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો એ ખૂણો સી કાટખૂણો છે. ઓકે, આ કાટખૂણો છે, ખૂણો સી. ઓકે, લખવાનું થઈ જાય. હાલો ભાઈ, ખૂણો સી કાટખૂણો છે. ડન છે? એમ એ કર્ણ એબી નું મધ્ય બિંદુ છે. આ કર્ણ છે એબી, એનું મધ્ય બિંદુ છે એમ. ઓકે, ડન ભાઈ. પછી ડીએમ અને સીએમ થાય. આ ડી થી એમ નું અંતર, આ ડી થી એમ નું અંતર, એટલે કે આ ડીએમ અને સીએમ થાય. એવી રીતે જો ડીએમ અને સીએમ થાય તે રીતે સી ને એમ સાથે જોડો અને ડી સુધી લંબાવો.
એટલે આપણે શું કરવાનું છે તો કે આ સી ને આપણે એમ સાથે જોડીને ડી સુધી લંબાવવાનું. એટલે ટૂંકમાં અહીંયા આકૃતિ દોરેલી છે, આપણે ચિંતા નથી કરવાની. હું તમને સમજાવું છું. બિંદુ ડી અને બી ને જોડો. અહીંયા બિંદુ ડી લીધું અને અહીંયા બી લીધું, એ બે ને આપણે જોડી નાખ્યું. ઓકે, તો સાબિત કરો. બે વસ્તુ સાબિત કરો, 4 વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1, ત્રિકોણ એ એમ સી ક્યાં છે ભાઈ? તો કે ભાઈ ત્રિકોણ એ એમ સી એટલે કે આવડો આ ત્રિકોણ એ એમ સી. ઓકે, આવડો આ ત્રિકોણ. અને બી એમ ડી, આ બી આ એમ અને આ કેંગ્યુ બીએમડી બીએમડી. ઓકે, આવડા બે ત્રિકોણ એકરૂપ છે, આવું સાબિત કરવાનું છે. કરી લઈએ, હાલો. રેડી છો બધાય? રેડી છો બધાય? નંબર 1 સાબિત કરવા માટે અહીંયા લખી નાખું, ત્રિકોણ એ એમ સી તમારે કહેવાનું છે અને ત્રિકોણ બીએમડી. હાલો, રેડી બધાય? હાલો હાલો હાલો, આપણે લાઈન માં રહે એટલા માટે આપણે કરતા જઈએ. ચલો, રેડી? ઓકે, આ બે ત્રિકોણ હામાહામી ત્રિકોણ છે. હું થોડું કામ કરી નાખું, હે ને ભાઈ? રો સરસ મજાનું. આ બે ત્રિકોણ સામાસામી છે. આ બે ત્રિકોણ સામાસામી છે. તો કેમ સાબિત કરશું? જો કયો છે ત્રિકોણ તો કે આવડો આ ત્રિકોણ. આ લાઈન કાઢી નાખો. ત્રિકોણ જોઈ લો, તમારે જ કરાવવાનો છે દાખલો. એએમસી, આ એએમસી આવડો આ ત્રિકોણ. હા, ઈઝી દાખલો છો બેટા. અને ડીએમડી. તો હવે જરાક જોવો, આપણને દાખલામાં કીધું છે ને, નંબર 1 એમ મધ્ય બિંદુ છે કે નહીં ભાઈ? એમ શું છે? મધ્ય બિંદુ છે. મતલબ એવો થાય કે આવડા ત્રિકોણમાં એમ એ અને આ ત્રિકોણમાં એમ બી બે હરખું થાય. તો અહીંયા લખીએ ભાઈ એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી. કેમ? તો કે એમ મધ્ય બિંદુ છે. આ કે ના દીકરાઓ? આ કે ના ટપો પડ્યો? એમ મધ્ય બિંદુ છે. આ કે ના? બધાયનો આન્સર રેવડી? હાલો 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 હાલો. હા, હવે બીજું જુઓ. દાખલામાં આપણને કીધું છે ડીએમ ઇઝ ઇક્વલ ટુ સીએમ. ડીએમ ક્યાં આવે? તો કે આવડા ત્રિકોણમાં. સીએમ ક્યાં આવે? તો કે આવડા ત્રિકોણમાં. એટલે પહેલા આપણે લખીએ સીએમ, કારણ કે અહીંયા સીએમ પછી ડીએમ. ઓકે, હું લખવાનું પક્ષ. દાખલામાં આપેલું જ છે એટલે આપણે લખશું પક્ષ. દાખલામાં જ આપ્યું ડીએમ સીએમ. સાહેબ તો અહીંયા સીએમ કેમ લખ્યું? કારણ કે પેલું આપણે એ એમ સી છે એટલે સી વાળું પહેલા લખવાનું સીએમ, અને પછી બીએમડી એટલે ડીએમ પછી લખવાનું. સમજાણું? એ આગળ પાછળ કરવાનું. જેવી રીતના ત્રિકોણના નામ હોય એવી રીતના બાજુ લખવાની. હાલો, ટપો પડ્યો. ત્રીજી વસ્તુ, આ સામસામેના ખૂણાને શું કહેવાય? છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા પ્રમેય 6.1. કેવા કોણ કહેવાય અને કેવા કોણ કહેવાય? જવાબ જવાબ જવાબ. હે ભાઈ, કેવા કોણ કહેવાય? આ સામસામેના ખૂણાને કેવા કોણ કહેવાય? કેવો કોણ કહેવાય? હલો, છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા? હે ભાઈ, યાદ આવે છે? સામે અભિકોણ. ક્યા બાત હે, અભિકોણ. તો સામસામેના ખૂણા હરખા હોય. કેમ? તો કે અભિકોણ આપણે શીખી ગયા. તો નામ લખો. પેલા કયું ત્રિકોણ છે? પેલા આવડું આ ત્રિકોણ છે ને, એટલે આપણે અહીંયાથી લખીએ એએમસી ખૂણો એએમસી બરાબર. અહીંયા આપણે લખીએ ડીએમબી અથવા બીએમસી એમ લખવું તેમ લખીએ કઈ. પણ આપણે લખીએ છીએ ડીએમસી. એને શું લેવા બે હરખા? તો કે અભિકોણ. અભિકોણ. હા કે ના દીકરાઓ? એ હાલો, હા કે ના? હા કે ના? શાબાશ શાબાશ. ક્યા બાત હે, ક્યા બાત હે. તો હવે મારા દોસ્તો, મારા મિત્રો, મારા દોસ્તો, તો આ થઈ ગયું ભાઈ. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બી. ઓય ભાઈ, લખાની મારા બાપ. બીએમડી. નિયમ કયો બાપા? નિયમ કયો? તો કે આ બે બાજુ આવી અને વચ્ચેનો ખૂણો આવ્યો. કયો નિયમ થયો ભાઈ? હે, બે બાજુની વચ્ચે ખૂણો આવ્યો. કયો નિયમ આવ્યો? કયા નિયમથી થાય બાપા? કયા નિયમથી થાય બાપા? કયા? હા, બે બાની વચ્ચે ખૂ. બે બાની વચ્ચે ખૂ એટલે બા ખૂ બા. હાલો ભાઈ, પેલું સાબિત થઈ ગયું. ડન. પેલું સાબિત થઈ ગયું. ડન. હવે બીજું સાબિત કરવાનું છે. બીજું સાબિત કરવા માટે આમાંથી સીપીસીટીમાં જે ઉપયોગ થાય આપણે પછી લખશું. અત્યારે અહીંયા હું જગ્યા રાખું છું કારણ કે આપણે બીજું સાબિત કરવા માટે સીપીસીટી જોશે. પણ હાલો, લખતો જ જાવ. હાલો, આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આ ત્રિકોણમાં છે ડીબી અને આ ત્રિકોણમાં છે એસી. આ બે હરખું થાય કે ન થાય? હે ને? તો આ એસી બરાબર બીડી. આ એસી, આ ત્રિકોણમાં એસી અને આ બરાબર ડીબી. ડીબી લખો કે બીડી લખો, પણ આપણે ઊભું જ લખીએ ડીબી. આ બે હરખું થાય. કેમ? સીપીસીટી.
થાય કે ન થાય? બે ત્રિકોણમાં હરખું થાય કે ન થાય? હે ને? બરાબર. બે ત્રિકોણ એકરૂપ છે તો આ ત્રિકોણની ઊભી લાઈન એટલે કે એસી અને આ ત્રિકોણની ઊભી લાઈન એટલે કે ડીવી, બે હરખું થાય. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સીપીસીટી સમજાણું સાહેબ. આ કેમ લીધું? કારણ કે આપણે બીજું સાબિત કરવા માટે આનો ઉપયોગ કરશું. આને હું કહી દઉં પરિણામ 1. પરિણામ 1. પરિણામ 1. હાલો ડન છે બચ્ચાઓ? ડન દીકરાઓ? આનો ઉપયોગ કરશો. હવે નંબર 2. નંબર 2 સાબિત કરીએ. નંબર 2 શું કીધું? ડીબીસી કાટખૂણો છે. આપણે એવું સાબિત કરવાનું છે કે આ જે છે ને આ કાટખૂણો છે. કરી નાખીએ. अपने को हूँ वांधा है? कहीं वांधा नहीं है. हमला साबित कर देते हैं 1 मिनट में. હું સાબિત કરવાનું છે તો કે સાહેબ આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો ઈ હરખો છે. કરી નાખીએ. એટલે કે કાટખૂણો છે. હવે આને જે છે આપણે એવું સાબિત કરીને કે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરીએ. કયા બે ત્રિકોણ? ડી બી સી અને એ સી બી. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખીએ પછી એવું સાબિત કરીએ કે ખૂણો બી બરાબર ખૂણો સી. ખૂણો સી કાટખૂણો છે એવું તો અહીંયા લખ્યું જ છે. તો ખૂણો બી કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરશું. નંબર 2 અહીંયાથી શરૂ થાય. કયા બે ત્રિકોણ એકરૂપ સાબિત કરશું? તો કે ડી બી સી ત્રિકોણ ડીબીસી અને એક જ મિનિટમાં સાબિત થઈ જશે. અને બીજું શું હતું ભાઈ? એ બી સી ત્રિકોણ એ બી સી. સોરી, એ બી સી નહીં, એ સી બી, કારણ કે કાટખૂણો વચ્ચે હોય. એ સી બી. આ બેને એકરૂપ સાબિત કરીએ. હાલો શરૂઆત કરીએ. તો ભાઈ 3 વસ્તુ હરખી હોવી જોઈએ. પહેલી વસ્તુ તો તમારી સામે જ છે. શું સામે છે સાહેબ? બહુ સિમ્પલ છે. બહુ સિમ્પલ. પહેલી વસ્તુ પરિણામ 1 આપણે ગોઈતું ને. શું ગોઈતું ભાઈ? તો કે ડીબી ડીબી બરાબર. આની ઊભી લાઈન એસી. ક્યાંથી લાવ્યા? તો કે મેં પરિણામ 1 માંથી લાવ્યા. પરિણામ 1 માંથી લાવ્યા. પછી આ બે ત્રિકોણમાં કોઈ તમને સામાન્ય બાજુ દેખાઈશ બાપ? જો તો આ બે ત્રિકોણમાં કોઈ સામાન્ય બાજુ દેખાઈશ? કોમેન્ટમાં જવાબ. કોઈ સામાન્ય બાજુ દેખાઈશ? હાલો ધ્રુતિ મને ન સમજાવું. જો ધ્રુતિ સમજાવું બેટા. આ તો સમજાઈ ગયું. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખ્યા. બહુ સિમ્પલ હતું. આપણે જે છે એ કયા નિયમથી? બાકુ બારના રૂપે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા. બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા એટલે આ ડીબી અને આ ત્રિકોણમાં હતું એસી. એ સીપીસીટી થી સાબિત કર્યું. એને કીધું પરિણામ 1. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે આ ડીબીસી કાટખૂણો છે. તમારે એ સાબિત કરવું પડે કે ખૂણો બી અને ખૂણો સી હરખો થાય. તો ખૂણો બી અને ખૂણો સી હરખું થાય એના માટે મારે બે આખા ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવું પડે. તો આખો ત્રિકોણ કયો થયો? તો કે ડીબીસી અને એસીબી. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે એટલે આપણે કરીએ છીએ. તેમાં સાબિત કરવા માટે એકરૂપ સાબિત કરવા માટે 3 વસ્તુ જોવે. પહેલી વસ્તુ પરિણામ 1 લખ્યું જે આપણે હમણાં ગોત્યું હતું. એસી બરાબર ડીબી. હવે બીજી વસ્તુ આપણે ગોતીએ. ચલો બીજી વસ્તુ માટે રેડી? બીજી વસ્તુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ. માટે રેડી? યસ. કઈ સામાન્ય બાજુ છે બે ત્રિકોણમાં? બીસી. અને ધ્રુતિ આપણે અહીંયા લખવાનું બીસી બરાબર બીસી. આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. ઓકે. હવે ત્રીજી વસ્તુ વાપરી જાવ. ત્રીજી વસ્તુ કઈ? તો કે ભાઈ અહીંયા જે છે આપણને એસી અને આ ડીસી સોરી એ બી અને ડીસી બે હરખા થાય. શું લેવા બે હરખા થાય? કારણ કે બંને અહીંયા લખ્યું. જો અહીંયા જો લખ્યું છે. શું કીધું ભાઈ? ડીએમ અને સીએમ. તો એમ મધ્ય બિંદુ છે. જો એમ એ બી નું મધ્ય બિંદુ છે અને એમ ડી સી નું મધ્ય બિંદુ છે. મતલબ એવો થાય કે એ બી અને ડીસી બે હરખા થાય. એટલે હું લખું છું એ બી બરાબર આપણે શું લખશું ભાઈ? જો પેલા કયો ત્રિકોણ છે? ડીબીસી. ડીબીસી માં શું આવશે? તો કે અહીંયા આવશે ડીસી બરાબર એ બી.
બરાબર હાલો ડન છે તો અહીંયા આપણે શું લખશું ભાઈ કર્ણ આપણે લખી શકીએ હાલો ડન દીકરાઓ ડન હારો આ લખતા જજો બેટા બીસી બરાબર બીસી સામાન્ય બાજુ પછી આનો કર્ણ કોણ છે એબી અને આનો કર્ણ કોણ છે ભાઈ કઈ ગયું બાપલિયાઓ કઈ ગયું એ પૂરી વાળાનો પેલો તન મનિયો આનો કર્ણ ડીસી આનો કર્ણ એબી આ બંને લખી નાખ્યું ડન થઈ ગયું હવે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા ત્રણ વસ્તુ મળી ગઈ તો આપણે લખીએ ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી પણ કયા નિયમથી થયું બાપલિયાઓ તો કે આપણે શું લીધું તો કે આપણે લીધું આવડી આ બાજુ બરાબર અને આવડી આ બાજુ ત્રણેય બાજુ જ લીધી એટલે કયું આવશે બા કારણ કે ત્રણેય બાજુ જ છે બા ના નિયમથી એને કયા નિયમથી થયું ભાઈ તો કે બા ઓકે તો હવે એનો મતલબ એવો થાય કે અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ ખૂણો બી બરાબર ખૂણો સી કેમ સીપીસીટી તો દાખલામાં કીધું છે કે ખૂણો સી કાટખૂણો છે તો અહીંયા લખવાનું કે ખૂણો સી કાટખૂણો છે તેથી ખૂણો બી પણ કાટખૂણો હોય અને તેથી આપણે અહીંયા લખીએ કે શું થયું ભાઈ ડીબીસી કાટખૂણો છે ડીબીસી કાટખૂણો છે હાલો આ બે વસ્તુ થઈ ગઈ ત્રીજી વસ્તુ તો કે આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે કોને ડીબીસી અને એકરૂપ એસીબી ક્યાં છે ડીબીસી આ ડી આ બી આ સી અને એ સી અને બી અરે ભાઈ ઈ તો આપણે અહીંયા કરી જ નાખ્યું જો આ નંબર 3 અહીંયા કરી જ નાખ્યું છે તો ઈ કાંઈ આપણે કરવા નથી કારણ કે ઈ તો કર્યું ડીબીસી અને એસીબી આ બે આપણે કરી નાખ્યું છે એના પછી આપણે આગળ અહીંયા જઈએ ભાઈ છેલ્લી વસ્તુ અહીંયા હું કીધું ભાઈ સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એબી સીએમ આ સીએમ ક્યાં છે આ છે સીએમ 1/2 ઓફ એબી ઈ તો આગળ થઈ ગયું એક જ મિનિટમાં થઈ ગયું જો કેવી રીતના થઈ ગયું સમજો અગર બે ત્રિકોણ એકરૂપ છે આ જે છે ને સીએમ 1/2 શું કીધું સીએમ 1/2 એબી એબી કઈ ગયું સીએમ 1/2 એબી હાલો આ થોડુંક તમારે યાદ રાખવાનું છે અને સમજવાનું છે રેડી છો આ થોડુંક સમજવા જેવું છે ચલો રેડી સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એબી ચલો રેડી આ થોડુંક સમજવા જેવું છે રેડી છો આમાં થોડાક તમારા માથાના વાળ ઊંચા થાય ખાલી છે બે સ્ટેપ પણ થોડું સમજવું પડશે હાલો ઝડપથી પેલા આ સમજીએ પછી હું તમારા સવાલનો જવાબ આપું સર તમે ક્યારે રાખો છો ઓનલાઈન ક્લાસ એને લાઈન ક્લાસ વરાવો ને હું કહું તમને પેલા સમજી લો પેલા સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એબી એ સમજો પેલા સીએમ ક્યાં છે તો અહીંયા જે છે ને એમ એ ડી સી નું મધ્ય બિંદુ છે સમજો બેટા આ લખું છું એમ એ ડી સી નું મધ્ય બિંદુ છે ઓકે આ એમ છે કોનું મધ્ય બિંદુ છે ડીસી નું હવે સમજો આ સીએમ બરાબર 1/2 સીએમ અડધો ભાગ છે કોનો અડધો ભાગ છે તો કે ડીસી નો અડધો ભાગ છે સીએમ અડધો ભાગ છે બેટા આ સીએમ અડધો ભાગ છે કોનો ભાગ છે તો કે ડીસી નો ઓકે આગળ વ્યા જઈએ પણ આપણે સાબિત તો કરવાનું છે સીએમ બરાબર 1/2 એબી આમે લખી શકાય કેમ તો કે દાખલામાં આપણે સાબિત કર્યું અહીંયા સીપીસીટી માં એસી અને ડીબી કેવું છે સરખું છે તો આપણે અહીંયા જોઈએ જો આ જે છે આ ડીસી સોરી એલા ભાઈ બહુ કર્યા બોર્ડે તો આપણે અહીંયા સાબિત કર્યું શું સાબિત કર્યું ધ્યાન રાખો કે આવડિયા આપણે હમણાં જોયું કે આવડો આ કર્ણ છે અને આવડો આ કર્ણ છે બે કર્ણ હરખા છે તો કર્ણ હરખા છે એટલે કે ડી થી સી નું અંતર અને એ થી બી નું અંતર સરખું થાય એટલે અહીંયા લખશું આપણે શું લખશું ભાઈ તો કે એ બી બરાબર ડીસી હોવાથી દાખલો થઈ ગયો પૂરો હજી એકવાર સમજાવું છું બેટા હજી એકવાર આ બધું કાઢી નાખું છું એકવાર સમજી લ્યો હજી એકવાર આ દાખલો થોડોક મોટો છે આટલો મોટો દાખલો એક્ઝામમાં આપણને 4 માર્ક્સ ની અંદર 99% નો પૂછાય પણ કદાચ 1% પૂછાઈ ગયો હોય
તો લચ્છા ન પડે એટલા માટે કરીએ છીએ. અહીંયા ધ્યાન રાખજો CM, ઓકે આ CM છે. 1/2 AB આપણે એવું સાબિત કરવાનું છે. ડન છે, કરી નાખીએ સાહેબ. તો કેવી રીતના સાબિત કરશું સમજજો બેટા. તો કે આપણને પેલા એ ખબર છે કે આ CM છે ને, આ M એ મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? તો કે AB નું મધ્ય બિંદુ છે, DC નું મધ્ય બિંદુ છે. તો M જે છે એ મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? તો કે DC નું. એટલે અહીંયા લખ્યું M એ DC નું મધ્ય બિંદુ છે. હવે આ CM અડધો ભાગ થાય એટલે CM અડધો ભાગ. કોનો અડધો ભાગ? તો કે DC નો. એટલે અહીંયા લખ્યો DC નો. તો હવે આપણે લખીએ કે CM બરાબર 1/2 DC ની જગ્યાએ AB લખીએ કે કેમ લખીએ કે કારણ કે AB અને DC બે કેવા છે? સરખા છે. તો એટલા માટે DC ની જગ્યાએ AB આપણે લખ્યું. એટલે તેથી સાબિત થાય છે આ દાખલો પૂરો થાય છે. ડન છે? ડન છે. કોઈ સ્ટેપ ફરીથી રિપીટ કરું? એકવાર ફરીથી કરીએ. આખો દાખલો ફરીથી કરીએ. પહેલા આપણે સાબિત કરવાનું હતું બે ત્રિકોણ એકરૂપ છે. કયા બે ત્રિકોણ? તો કે ભાઈ આવડો આ ત્રિકોણ અને આવડો આ ત્રિકોણ. બરાબર, આ 1 અને આ 2 કરી નાખો. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હતા. તો કઈ રીતે કર્યા? તો કે પહેલા આપણે આ બાજુ લીધી AM બરાબર AM અને અહીંયા લીધું BM. પછી આપણે આવડી આ બાજુ લીધી એટલે કે DM અને પછી હું લીધું આપણે MC અથવા તો CM જે લખવું. પછી આ ભી કોણ લીધો? આવડો આ ખૂણો લીધો DMB અને CMB લખો અથવા AMB, કઈ M વચ્ચે આવવો જોઈએ. એટલે 3 વસ્તુ લીધી. આવડી આ બાજુ વચ્ચેનો ખૂણો એટલે બા ખૂ બાના નિયમથી આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. આ આપણે અહીંયા લગી કર્યું. નંબર 2 આપણે શું કર્યું? તો કે ભાઈ CPCT થી કર્યું. તો કે ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ છે તો આની ઊભી લાઈન એટલે કે DB અને આની ઊભી લાઈન શું થયું ભાઈ? AC. આ બે હરખું છે એટલે આપણે અહીંયા લખ્યું AC બરાબર DB. CPCT પરિણામ 1. હવે આપણે શું સાબિત કરવાનું હતું? તો કે હવે આપણે એ સાબિત કરવાનું હતું કે DBC એક કાટખૂણો છે. ઓકે, તો આપણે અહીંયા સાબિત કર્યું DBC કાટખૂણો છે. તો એ કેમ? આમ બી આ કર્યા વગર બી તમે આમ લખી શકો કે ભાઈ આ બે પણ આપણે ત્રિકોણ કરીને કરીએ તો વધારે સારું રહ્યું. તો ત્રિકોણ કરીને કર્યું. બે કેવી રીતના ત્રિકોણ લીધા? તો આવડો ત્રિકોણ લીધો DBC અને આવડો આ ખૂણાના હું લીધું ACB. આ બે ત્રિકોણ લઈ લીધા. આ બે ત્રિકોણની અંદર કઈ 3 વસ્તુ હરખી? તો પેલું તો પરિણામ એક જ ઉપાડ્યું DBAC. આ પરિણામ એક લીધું. બીજી કઈ વસ્તુ લીધી? તો કે BC બે ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એ ઉપાડી લીધી. હવે આવડો આ જે છે AB અને DC આ બંને લઈ લીધું. એટલે આપણને શું મળ્યું? ત્રણેય બાજુ મળી બા નિયમથી આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે આપણે આવડો આ કાટખૂણો અને આવડો આ કાટખૂણો આપણે એવું સાબિત કર્યું. ખૂણો B બરાબર ખૂણો C. CPCT ખૂણો C એ કાટખૂણો છે. એના પછી આપણે આગળ વ્યા જઈએ તો આપણે શું કરશું ભાઈ? અહીંયા ધ્યાન રાખજો. અહીંયા થઈ ગયું. હવે આપણે સાબિત એવું કરવાનું હતું 1/2. અહીંયા બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હતા. નંબર 3 એ તો આપણે અહીંયા જ કરી નાખ્યા. નંબર 3 બે ત્રિકોણ એકરૂપ સાબિત. એટલે એ કે આપણે ફરીથી કરવાનું નથી. હવે CM 1/2 AB. તો CM જે છે 1/2 AB સાબિત કરવા માટે આપણે પહેલા આવ્યું જોયું M એ મધ્ય બિંદુ છે. કોનું? તો કે DC નું. તો અહીંયા લખ્યું CM 1/2 DC થાય. ઓકે, DC ની બદલે AB લખ્યું. કેમ? તો કે DC અને AB બે કર્ણ છે એટલે બંને કેવા થશે? સરખા થશે. અહીંયા દાખલો પૂરો થાય છે. ચલો ડન છે દીકરાઓ? આજનો લેક્ચર આપણે થોડોક 10 મિનિટ વધારે આવેલો. ડન છે? ડન છે. CPCT એકવાર. CPCT માં શું છે બેટા? બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આ ત્રિકોણની ઊભી લાઈન DB અને આની ઊભી લાઈન AC બે હરખી થાય. હાલો ડન છે? તો આજે બે દાખલા કર્યા. હવે પછીના દાખલા જે છે સ્વાધ્યાય 7.2 ના નેક્સ્ટ લેક્ચરમાં કરશું એટલે કે સોમવારે. હવે તમારે સોમવારથી રેગ્યુલર મારા લેક્ચર સોમ મંગળ બુધ જે હતા એમને શરૂ થઈ જશે. જગો ચાલો, તો આજનો લેક્ચર અહીંયા સુધી. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. જેને સ્ક્રીનશોટ લેવો લઈ લો. હાલો ડન. એક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.